હમણાં જ પરસોત્તમભાઈએ જે ગીત ગાયું એ ભજનના માણસ. હું તો મુંબઈ સાહેબ મારી 12-13 વર્ષની ઉંમર એ સમયથી મારો હું કાજુપાડામાં અમે રહેતા એ મોગરાપાડામાં મારા મોટા ભાઈને બધા ત્યાં હીરાના કારખાના એટલે વર્ષોથી પરસોત્તમભાઈ 90ની આજુબાજુ ભાવનગર આવ્યા. પણ હું તમને 82-83ની વાત કરું ત્યારથી અમે મુંબઈ એટલા પરિવાર જેવો અમારો સંબંધ છે. અને એમાંય આજે એનો 63મો જ્યારે જન્મદિવસ એનો ઉજવાતો હોય. મારા 73 થયા હમણાં 16 તારીખે 73 પૂરા કર્યા મેં. મારો પરસોત્તમભાઈને 10 વર્ષનું વેળું હાલે છે. એ 10 વર્ષ મોટા છે. આ દિવ્યેશને મેં રમાડેલા છે સાહેબ. એટલે આ અમારા વઢા દાદા આજે હાલમાં પરસોત્તમભાઈના બંગલાની સામે એ સમયમાં ભાવનગરથી ઔધવજી બાપા વાસરા દાદાને હાલીને યાત્રાએ નીકળેલા છે. આ ઘણા વર્ષો પહેલાની વાતો છે. પણ કહેવાનો મતલબ કે જ્યાં પોતાને વિશ્વાસ હોય. અને ત્રીજી વાત, પોતા માટે આખી દુનિયા જીવે, બીજા માટે જીવે ને એને જ માણા કહેવાય. પોતા માટે તો બધા જીવે. કોઈ દી એવું બન્યું કે પાડો ધણહેરમાં સરી આવ્યો ને ભેહું હાટું ભારા લેતો આવ્યો? કોઈ દી પાડા એમ કીધું કે ભેંસ્યો તમે છે ને ગમાણમાલી બારીયું ન નીકળતી તે સરત્યું આવશું સરતા આવશું ને તમારે હાટું પાડા સરી આવે ભારા ન લાવે, બીજા હાટું જીવે એને જ માણા કહેવાય. એટલે ભાઈએ જે એના પ્રવચનમાં ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો. પણ સાહેબ આ દુનિયા છે ને એ ગુણને જોવે છે, રૂપને નથી જોતા. રૂપ તો વેચાતુંય મળે. આપણા ગામડામાં કદાચ રૂપ નહીં હોય પણ ગુણ કેવા છે આપણા. આપણે આંગણેલી કોઈ મહેમાન ભૂખ્યો ન જાય. ત્રીજી વાત કે આપણે ભૂખે મરી ગયા હોય પણ મને કોક તો દેખાડો કે આપણા ગામડાનું માવતર કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયું હોય. ભલામણ એવો અત્યાર સુધીનો દાખલો નથી. 2 ને 22 એટલે ઘડિયાળમાં જોયા વગર એટલો તો ફેર પડે ને એમ. પણ આમ સૌ તો આજુબાજુ ને. એક છોકરાને સાહેબે પ્રશ્ન કર્યો કે બિલાડીને પગ કેટલા હોય? બિલાડીનું પૂછ્યો. આ સિટીમાં અમુક જન્મા હોય ને એને મીંદડું જ ન જોયું હોય તેનું. તો ઓલે કીધું 5. કેટલા કીધા? 5 કીધું ને સાહેબે એને નંબર આપ્યો અને સન્માન કર્યું. મોમેન્ટોથી સન્માન કર્યું. સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ હતો. એ મોમેન્ટો લઈને ઘરે ગયો એટલે એની મમ્મીએ પૂછ્યું કે બેટા આ શેનો મોમેન્ટો છે, આ શેનું સન્માન? કે આજે અમારે વાર્ષિક ઉત્સવ હતો સ્કૂલમાં, પ્રશ્નોની સ્પર્ધા હતી, બધાને પ્રશ્નો પૂછ્યા, એમાં હું ફર્સ્ટ આવ્યો એટલે મારું સન્માન કર્યું. શું પૂછ્યું બેટા તને? કે મને એમ પૂછ્યું કે બિલાડીને પગ કેટલા હોય? તે કેટલા કીધા? કે મેં 5 કીધા. માં તો નહોતું કીધું, મમ્મી કહેતો હતો. મેં 5 કીધા. 5 કીધા ને તને નંબર આપ્યો કા? અને હાથમાં લઈ મોમેન્ટો ખેંચી લીધો. બાવડું પકડીને સ્કૂલે લાવી અને શિક્ષકને કીધું કે આવા ખોટા જવાબ આપે તોય તમે છોકરાઓના સન્માન કરો છો, હદ કરી તમે. એટલે સાહેબે કીધું કે બેન શાંતિ રાખો, તમે સાચા છો અને અમે સાચા છીએ. તમે કઈ રીતે સાચા? બિલાડીને 5 પગ હોય, 4 પગ હોય અને મારા દીકરે 5 કીધા ને તમે સન્માન કર્યું. પણ કે બેન સાંભળો તો ખરા, તમારા દીકરાની પહેલા જેટલા છોકરાને કીધું ને એ કોઈએ 4 ન કીધા, કોકે 15 કીધા, કોકે 22 કીધા. સાંભળજો, આ ઝીણી વાત છે. જો કોઈએ 4 કીધા હોત તો તમારા દીકરાનો વારો ન આવત. કોઈએ 17 કીધા પણ તમારા દીકરાએ 5 કીધા. સત્ય નથી પણ સત્યની નજીક છે ને એટલે અમે એનું સન્માન કર્યું છે. સત્યની નજીક રહીને તોય મજા આવે. આમાં જો તમે સાંભળો, એ છોકરા સાંભળો, લગ્ન આપણા ભલે ન હોય પણ વરરાજાને હારે રહી તો આપણે મજા આવે કે નહીં? ખોટું ન કહેતા. શું કામ? માંડવામાં રહેવા મળે, સારું સારું ખાવા મળે, ગીત વરરાજાના ગાતા હોય ને આપણું મોઢું લાપસી ખાતો હોય. બોલો. અને એમાંય વણ કાંઈ જેમ તેમ લગ્ન થયા. 2 વર્ષની દાજ કાઢ નાખ્યો. ઓહો હો હો.
આપણે રોડે નીકળી તો એકલી આમ જો વરરાજાની જ ગાડીઓ હામ્યું મળતી છે, માથે ગજરા લગાડેલા હોય ને ફૂલડા ઉડતા જાય ને. એમાં અમે તો આમ હાનના નીકળીએ ને તો કે જે હોટલે ઉભા રહે ને તે હોટલે તે બે ગાડી તો પડી જ હોય ને આપણે આમ ગાડીમાં ડોકાઈ તો વરકન્યા બેઠા બેઠા ગુલ્ફી ખાતા હોય. પણ સાહેબ કહેવા ગયો માટે સાંભળ સૈયાર યાદ એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયાર યાદ. સાંભળ સૈયાર યાદ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર યાદ. આજનો આખો કાર્યક્રમ બંસી સ્ટુડિયો ઉના કિશોરભાઈ લાખણોત્રાને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો. શાબાશ, ખૂબ મહેનત કરી છે આજે એને. અને સરસ મજાનું સીતારામ સાઉન્ડ, ઠીક એને ભેગું ગોઠવ્યું. સોલંકી સાઉન્ડ જોરદાર તાળીના ગળાથી એને વધાવો. શાબાશ, બહુ જૂના સાઉન્ડ છે આપણા ભાઈ 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 દીકરાને હાસ્યો એને. એકવાર સાઉન્ડ ને તાળીઓથી વધાવો. બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું, આવા સારા પ્રોગ્રામ કરવા તો આવા સોલંકી જેવા સાઉન્ડ, લગ્ન કરવા તો સારી વાઇફ. માઇક અને વાઇફ આ બે ઉપર જ હાલે, પણ માઇકમાં વાઇફમાં ફેર એટલો આની સામું બોલી એકાય. આને બંધ કરવાની સાપ આવે ભાઈ. ત્રીજી વાત, આ બગડ્યું હોય તો રિપેર થાય. ચોથી ને છેલ્લી વાત, આ નો ફાવ્યું તો અડધી કિંમતમાં દઈએ દેવાય. પણ સાંભળ સૈયાર યાર રસિક દિલની વાત જો સાંભળ સૈયાર યાર. આ ભૂપત મેર, આ ભૂપત મેર. એ આજ અમે આત રાજ દીઠા રૂપથી ગુણવાળા રે. એ આજ અમે આજ રાજ દીઠા રૂપથી ગુણવાળા રે. આજ અમે આજ રાજ દીઠા રૂપથી ગુણવાળા. આજ રસિક દિલની વાત જો, અને આજ અમે અચરજ દીઠા આ રૂપથી ગુણવાળા. તમે સાંભળી લ્યો, અત્યારે તમે બ્યુટી પાર્લરમાં જાઓ એટલે તમે 2 કલાકમાં ટનાટન રૂપાળા થઈને બહાર આવી આવો. બોલો. ત્રીજી વાત, સારામાં સારી કોલેજમાં છોકરાને ભણાવો તો સારામાં સારું શિક્ષણ લઈને વયા આવે. આ બધું મળે, પણ સંસ્કાર છે ને એ તો માના કોઠામાલી મળતા હોય છે, એની કોઈ યુનિવર્સિટી ન હોય. એ વેચાતું ન મળે. તમે સંપત્તિથી બધું ખરીદી શકો, એક માવતર ન ખરીદી શકો. દુનિયામાં બધું ભૂલજો, એક મા બાપને ન ભૂલતા જેને સુખી થવું હોય. હમણાં કાયમ એક કાર્યક્રમમાં કહું, તમામ યુવાન મિત્રો બેઠા એટલે કહું, તારું તો હું આકલા મરવી શકું સાહેબ, પણ 1-2 વાત. આજે પરસોત્તમભાઈનો 63મો જન્મદિવસ હોય ત્યારે એખાદી વાત તમારા હૃદયમાં કોતરીને જાજો. તમારા લેખની માથે મેઘ, જે વિધાતાએ લેખ લખ્યા હોય એ લેખની માથે મેઘ. અમારા વડીલ પૂજ્ય ભીખુદાનભાઈ ગઢવી હમણાં વાત કાયમ કરે છે, એની સાંભળેલી વાત હું તમને કરું છું. હમણાં કાયમ એ આ વાત કરે છે કે વિધાતાના લેખની માથે મેઘ 3 માધ્યમથી લાગી શકે. પ્રથમ પોતાની સાધના, પોતે તપ કરવા વ્યા જાય, અનુષ્ઠાન કરે, હિમાલયની ગોદમાં ગમે ને એકાંતમાં વ્યા જાય. પ્રથમ પોતાની સાધના, એવી કઠિન સાધના કરે તો વિધાતાના લેખની માથે મેઘ લાગી જાય. પણ આપણે એ ન કરી શકીએ. આપણે ગામની કરવી કે ન થાય ને, કે આપણે કામ હોય, ભલા કાંઈક તો કામ હોય ને. આપણે કામ કરીને આપણું પેટ ભરીએ છીએ તો એ ન થઈ શકે. તો બીજું કોઈ મહાપુરુષનો આશીર્વાદ.
કોઈ મહાપુરુષના આશીર્વાદ મળી જાય, મહાન કોઈ સંતના, સદગુરુના, મહાપુરુષના, એક પહોંચેલા મહાપુરુષના આશીર્વાદ મળી જાય તો લેખની માથે મેખ લાગી જાય. પણ માની લો કે એ ન મળે, પણ એક ત્રીજી વસ્તુ, એ તો હર કોઈથી થઈ શકે. ન સાધના થઈ શકે તો ચાલશે, ન મહાપુરુષોના આશીર્વાદ મળે તો ચાલશે, પણ કોઈને માવતરના આશીર્વાદ મળી જાય ને, એ તો આપણા ઘરમાં છે ને સાહેબ. હા, જે માવતર આવે ઘરે વાળું કરીને બરોબર હુતાય ત્યારે એમ કહે લ્યો માં ઘડીક માં લાંબા પગ કરો, લાવો ઘડીક પગ કસરી દો, બાપુજી લાવો ઘડીક તમારું માથું કસરી દો. અને સાંભળી લ્યો, ભાંગલ ખાટલીમાં માવતર ગરીબ પીડ્યા હોય ને, એટલે આપણે ગરીબાઈમાં જીવ્યા છીએ સાહેબ. આ અનુભવેલી વાત કરું તમને. એ ખાટલામાં પડેલા માવતર એમ કહે ને કે હે ઈશ્વર, અમે તો આખી જિંદગી કાઢ નાખી, પણ મારા દીકરાનું અભિરે ભરજે. એ માવતરના કોઠામાંથી નીકળેલા આશીર્વાદ એ વિધાતાના લેખની માથે મેખ મારી દે સાહેબ. જ્યાં રૂપ ના ચાલે, રૂપનું સમાય ભાઈ, આ રૂપાળું રહેવું જોઈએ. હું એમ નથી કહેતો હેડ આવ્યા જાય ને હમણાં નાઈ નહીં ને એમ નહીં, ટનાટન જો બ્યુટી પાર્લરમાં જઈને નેણ કરો, રેલગાડીના પાટા ઘોડે ટનાટન જો વ્યવસ્થા છે. રૂપ એ લક્ષ્મીની ઉપાસના છે, એમાં કઈ સવારમાં નાઈ લઈ ફર્સ્ટ ક્લાસ. આ તો હવે હાબુય છે, નગર અમે તો ખારા કहीं કहीं નાયેલા છે. મારા હું 5 ધોરણ ભીડો જાઉં, આપણે હાબુ ગામડામાં જોયો, લાવતા ઓલો લાટો મળતો લાંબો. પેલા તો આખી આમ જો, આ તો છોકરાનું કહે હું પૂન કર્યા ડોહા ક્યારે છે એમાં ટાઈમે આવ્યા ટાઈમે. ઠીક છે, અમુક ડોશીઓ, અમુક મોટી ઉંમરની માવડીઓ છે ને, અત્યારની દીકરીઓ કપડાં પહેરે ને હરે ફરે ને, તો અમુક મોટી ઉંમરની માવડી શું કે જમાનો બગડી ગયો. એ તો તમે વેલ્યુ વૈયાવ્યું એટલે લાગે. જમાનો આવ્યો અત્યારે ટક્કર લે એવો. તમે છો નંદના લાલા રે કનૈયા મોરલી વાળા. હા હા, એની મોજ તો જુઓ. 5ની નોટ મને ફટ દઈને હાચે સોટાડી દીધો. ભાઈ 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 ભાઈ, क्या बात है यार. મેં પહેલા કીધું ને કે એક કોઈ વ્યક્તિ એવી ન હોય કે એને આનંદ ન હોય, તો રમી લેવું છે ને. અતિરુડી કાય બગલા કેરી પાખ જો અતિરુડી. તમારા ઘોડે થોડું પેન્ટ ચડાવી છે. અતિરુડી કાય બગલા કેરી એ કોક્યો એને પાખ જો અતિરુડી. મદદ કરવી ને આપણે હવાણ કરી જવો. કિશોરભાઈ હવે પ્રોગ્રામ ચાલુ થયો જો મારા વાલા. અતિરુડી ઓલી બગલા કેરી પાખ જો અતિરુડી. ઓલી કોયલ બોલે ને જાગરી જે રૂપથી ગુણવાલા રે. એ ઓલી કોયલ બોલે ને જાગરી જે રૂપથી ગુણવાલા રે. તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે. તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે. લાગો છો લાગો છો લાગો છો બહુ રૂપાળા બહુ રૂપાળા બહુ રૂપાળા. લાગો છો અમને વાલા રે વાલીના મુરલી વાળા. એ બાપ આવ બેટા આવ, વાહ દીકરા.
તો આપણું પરગણું છે સાહેબ. આ રોડે મેં જે આઈસર હાકી છે સાહેબ, હેરડી ભરવા નીકળતો આઈ છે. ઓહો હો એ વાયા દિહોર તાણા વરલ. હા, રસિયો રૂપાળો રંગ રેલિયો. હાલો હાલો હારો હાર ગાવાનો છે. રસિયો રૂપાળો રંગ રેલિયો. ભાઈ ભાઈ ભાઈ, રસિયો રૂપાળો રંગ રેલિયો. મારી માથે છે યમુનાની હેલ રે, ઘેરે જાવ ગમતું નથી. હા, રસિયો રૂપાળો રંગ રેલિયો. જો ભૂલી નહીં જવાનું યાર. આ બહાર ના હોય ને એમ થાય કે આ માયાભાઈના વિસ્તારમાં કોઈને ગાતા નહીં આવડતું, અહીંયા બધાને ગાતા આવડે. આ તો ઈ આપણી ઉપર દયા ખાય. ક્યાં હતો મારા વાલા, તું ક્યાં હતો? ભાઈ 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 હો. રસિયો રૂપાળો રંગ રેલિયો. ઓ રસિયો રૂપાળો રંગ રેલિયો. ભાઈ ને ઘરે સંભળાવવું જોવે કે હજી આપડા ડાયરો કરે છે. રસિયો રૂપાળો રંગ રેલિયો. હે મારી માથે છે યમુનાની હેલ રે, ઘેરે જાવ ગમતું નથી. હે અમે સાસુ ફેરા વિના આવ્યા, ઘેરે જાવ ગમતું નથી. હે તમે જોજો સાસુડી ના ખેલ રે, ઘેરે જાવ ગમતું નથી. હે તમે જોજો સાસુડી ના ખેલ રે, ઘેરે જાવ ગમતું નથી. હે અમે ગાયું ધોયા વિના આવ્યા, ઘેરે જાવ ગમતું નથી. હે તમે જોજો વાસરડા ના ખેલ રે, ઘેરે જાવ ગમતું નથી. ભજમન શ્રી રાધે આવશે. ભજમન શ્રી રાધે. અરે બે કડી ગાઓ. ભજમન શ્રી રાધે. ભજમન શ્રી રાધે. ભજમન શ્રી રાધે. બહુ अच्छे. જીવણજી જીવણજી નહીં રે જવા દઉં જીવનમાં રાતલડી બાકી રે. હાય હાય હાય. મારા ભાણા બેન કર આપણે આ મારું બધું ભૂલવાડી દે. બે ઘડીક બે જા. થાકી નથી ગયો ને? તાર રમવું તો છે એક ઘડીક. હું ગાંજો અઘરો છે અઘરો. જા ખેપ મારતા.
સોના વાટકડી રે કેસર ઢોળા વાલમિયા લીલો છે રંગનો છોડ રંગમાં રોળા વાલમિયા. હેલો છોડ રંગમાં રોળા વાલમિયા. ઓના વાટકડી રે કેસર રોળા વાલમિયા. પગ પર માણે કડલા સોય રે વાલમિયા. કામિયુની બબે તારે જોડ રંગમાં રોળા વાલમિયા. સાંભળ સૈયાર યાદ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર યાર. સાંભળ સૈયાર આજ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર યાર. એ આજ અમે આજ રાજ દીઠ્યા રૂપથી ગુણવાલા રે. એ આજ અમે આજ રાજ દીઠ્યા રૂપથી ગુણવાલા રે. આજ અમે આજ રાજ દીઠ્યા રૂપથી ગુણવાલા. અતિ રૂડી ઓલી બગલા કેરી પાંખજો અને કોયલ બોલે ને જગ રીજે રૂપથી ગુણવાલા.